નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ। સૌપ્રથમ નજર હેડલાઇન્સ પર। પીએમ મોદીના આગમનની તડામાર તૈયારી। એસપીજી કમાન્ડોએ કર્યું રિહર્સલ। 21 જિલ્લાના 3600 પોલીસ કર્મીઓ તૈનાત। મોદીના ગુજરાત કાર્યક્રમ પહેલા વિરોધ કરનારા પાટીદારોની અટકાયત। જૂનાગઢમાં અનેક પાટીદારોની અટકાયત, રેશમા પટેલની પણ અટકાયત। ભાવનગરમાં પાટીદાર યુવાનને માર મારવાના મામલે પાટીદારોનું આંદોલન। મહિલાઓએ થાળી અને બેલન વગાડી કર્યો વિરોધ। ભુજના પમ્પિંગ સ્ટેશનમાં થયું ગેસ ગળતર, એક કામદારનું મોત, 4 કામદારને અસર। રાજકોટની દુષ્કર્મ પીડિતા અંગે હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ। પીડિતાની દેખરેખ અને બાળકના જન્મ બાદ અનાથ આશ્રમમાં યોગ્ય સંભાળ રાખવાની સરકારની તૈયારી। અને સુરત લઠ્ઠાકાંડમાં સામે આવ્યો ખુલાસો। 17 ઓગસ્ટે આરોપીઓએ બનાવ્યો હતો મિથેનોલ। 40 લીટર મિથેનોલ આપવામાં આવ્યા હતા 3 કેન। સમાચારની શરૂઆત કરી। પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને પોલીસે પાસના કન્વીનરોની અટકાયત કરી છે। પોલીસે 30 કાર્યકર્તાઓની અટકાયત કરી છે। પાસના કાર્યકરો લીમખેડા અને નવસારી જવા નીકળ્યા હતા અને ચોકડી પરથી પાટીદારોની પોલીસે અટકાયત કરી છે। પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમનો વિરોધને લઈને અટકાયત કરાઈ છે। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિજય। વિજય, જણાવશો શું અપડેટ આ અંગે હાલ? જી ભૂમિ, વાત કરવામાં આવે તો આવતીકાલે લીમખેડા અને નવસારી જે નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ છે અને મોદીનો જન્મદિવસ ઉજવવામાં જે આવવાનો છે, જેના વિરોધમાં જુનાગઢ પાસના તમામ કાર્યકરો અને પાટીદાર પાસના જે કન્વીનર કેતન પટેલે લીમખેડા જવા રવાના થયા ત્યારે જાંધેડા ચોકડી પાસે તેમની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે। અને ખાસ કરીને પાસના કન્વીનરે અને પાસના કાર્યકરોએ નારા લગાવ્યું કે હિટલરશાહી જે ભાજપ દ્વારા કરવામાં આવી છે, પાટીદારો 14 શહીદો થયા છે, તેને કોઈ પણ ભાજપના મંડળમાંથી કોઈ સહાય દેવામાં નથી આવી, પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને મોદીના જન્મદિવસ જે ઉજવવામાં આવે છે તેના વિરોધમાં ખૂબ વિરોધ કરવામાં આવ્યો છે અને તે જવા નીકળે ત્યારે પોલીસે 30 કરતા વધુ કાર્યકરોની અટક કરવામાં આવી છે। હાલ તો આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી। બિલકુલ વિજય, આભાર આપનો માહિતી આપવા માટે। તો ભાવનગરમાં પાટીદાર યુવાનોને માર મારવાના મામલે પાટીદારો આંદોલન શરૂ કર્યા છે। ત્યારે પાટીદાર મહિલાઓ દ્વારા આજે સાંજે કલેક્ટર કચેરી થાળી બેલન વગાડી સરકાર અને પોલીસની કામગીરી સામે રોષ પ્રગટ કર્યો હતો। મહત્વનું છે કે ભાવનગરમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં પાટીદાર યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં પાટીદાર યુવકોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું પાટીદાર આગેવાનોનો આક્ષેપ છે। ભાવનગરમાં પાટીદાર યુવાનોને માર મારવાના મામલે પાટીદારોએ આંદોલન શરૂ કર્યા છે। ત્યારે આ ઉપવાસ આંદોલનને પાસ કન્વીનર લલિત વસોયા, અમદાવાદના અતુલ પટેલ અને સુરતના શ્વેતા પટેલ સહિતના કન્વીનરે પણ આ ઉપવાસને સમર્થન આપ્યું છે। આંદોલનમાં વકીલ તરીકે ફરજ બજાવતા પાટીદાર વકીલો પણ હાજર રહ્યા હતા। આંદોલનને ભાવનગરમાં કોંગ્રેસ, આપ અને સીપીએમએ પણ ટેકો જાહેર કર્યો છે। સૌરાષ્ટ્રના કન્વીનર લલિત વસોયાએ જણાવ્યું છે કે યુવકોને ન્યાય નહીં મળે તો રાજ્યમાં પાટીદાર ન્યાય યાત્રા કાઢવામાં આવશે અને જો કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તેની જવાબદારી માત્ર સરકારની જ રહેશે તેવું તેમણે જણાવ્યું છે। તો ગીર સોમનાથના કોડીનારમાં છાત્રાલયના રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને આ મૃતદેહ ગીર સોમનાથમાં સંસદીય સચિવ જેઠા સોલંકીની ઓફિસ પાસેથી આવેલા છાત્રાલયમાંથી મળ્યો છે, જેને લઈને મોતનું રહસ્ય ઘૂંટાતું જાય છે। શું છે સમગ્ર મામલો, જોયા ખાસ રિપોર્ટમાં। ગીર સોમનાથમાં આવેલી સંસદીય સચિવ જેઠા સોલંકીની ઓફિસ પાસે એક છાત્રાલયના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। દલિત યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં આ યુવાનની લાશ મળી આવતા આત્મહત્યાનું રહસ્ય ઘૂંટાતું જાય છે। ત્યારે સવાલ એ થાય છે કે આ હત્યા છે કે આત્મહત્યા? આ પહેલા પણ જેઠા સોલંકીના ગાંધીનગરમાં આવેલા સરકારી મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, તો હવે તેમની ઓફિસ પાસેથી યુવાનનો મૃતદેહ મળતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે અને આ યુવાનના મોત પાછળ જવાબદાર કોણ છે તે પણ એક સવાલ છે।
પ્રાથમિક તપાસમાં તેને ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલું છે અને વધુ પીએમ અર્થે તેને જામનગર ફોરેન્સિક મેડિકલ માટે જામનગર મોકલી આવેલું છે. આ મૃતદેહ કોડીનારના વડનગર ગામના જિગ્નેશભાઈ રાઠોડનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પ્રદેશ હરિજન કેળવણી મંડળમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો ત્યારે યુવકના મોત અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે પોલીસે મૃતદેહને પીએમ માટે જામનગર ખાતે ખસેડવામાં આવેલ છે અને હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. બ્યુરો રિપોર્ટ VTV ન્યૂઝ ગીર સોમનાથ. ભુજના સંજોગનગર નજીક ખાસડા ગ્રાઉન્ડમાં આવેલા પમ્પિંગ સ્ટેશનમાં સફાઈ કામગીરી દરમિયાન ગેસ ગળતર થવાની એક કામદારનું મોત નીપજ્યું હતું. જ્યારે 4 કામદારની અસર થતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેવલા કન્સ્ટ્રક્શન કંપનીના સફાઈ કામદારો દ્વારા આ સફાઈ કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. સારવાર લઈ રહેલા 4 કામદાર પૈકી એક કામદારની હાલત ગંભીર છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે 108 તેમજ ફાયરની ટીમ સમયસર ઘટના સ્થળે નહીં પહોંચતા ઘાયલોને રિક્ષા મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વાત હવે પોરબંદરની કરવામાં આવે તો પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક ડ્રેજિંગના કારણે જહાજ ફસાયું છે. આ જહાજનું નામ છે વિનાયક અને આ વિનાયક જહાજનું સામાન કાર્ગોમાં લોન્ડિંગ કરાયો હતો. જો કે આ જહાજ ફસાઈ જતા અસ્માવતી ઘાટ બંધ છે, જેને લઈને મોટી મુશ્કેલી પડી રહી છે કારણ કે અસ્માવતી ઘાટનો આ મુખ્ય રસ્તો છે ને આ રસ્તા પર જહાજ ફસાઈ જતા અનેક બોટ પણ ફસાઈ ગઈ છે. વિનાયક નામનું મોટું જહાજ ફસાઈ ગયું છે, તેને લઈને અન્ય પણ જહાજ ફસાઈ ગયા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મુખ્ય રસ્તો રોકાતા અનેક બોટ પણ ફસાઈ ગઈ છે, તેને લઈને પણ ઘણું નુકસાન થવા પામ્યું છે. અસ્માવતી ઘાટ પર નજીક ડ્રેજિંગને લઈને જે વિનાયક નામનું મોટું જહાજ ફસાઈ ગયું છે અને આ જહાજ ફસાવાથી અન્ય બોટ પણ ફસાઈ ગઈ છે. આ જહાજ ફસાઈ જતા અસ્માવતી ઘાટ પણ બંધ છે, જેને લઈને મોટી મુશ્કેલી પડી રહી છે કારણ કે અસ્માવતી ઘાટનો આ મુખ્ય રસ્તો છે ને આ રસ્તા પર જ જહાજ ફસાઈ જતા અનેક બોટ પણ ફસાઈ ગઈ છે. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અજય. આજે જણાવશો શું વિગત આ અંગે? જે ભૂમિ આપને જણાવી દઉં કે પોરબંદર જે અસ્માવતી ઘાટ છે ત્યાં બોટોને આવવા જવા માટે જે મુખ્ય ચેનલ છે ત્યાં આજે એક બાજ ટાઈપનું જે કાર્ગો શિપ છે તે આજે ફસાઈ ગઈ હતી અને જે ફસાઈ છે તેનું મુખ્ય કારણ છે તે માછીમારોની જે ઘણા લાંબા સમયથી જે સમસ્યા છે કે જે ડ્રેજિંગનો પ્રશ્ન છે તેના કારણે આ જે શિપ છે તે ફસાઈ છે, જેના કારણે હાલ જે પોરબંદરના બંદરમાં આવતી તમામ આવતી જતી બોટો છે તે હાલ બંધ થઈ ગઈ છે, જેના કારણે નથી બોટો આવી શકતી કે નથી જઈ શકતી. ત્યારે હાલ માછીમારો જે છે તે આ સમસ્યાને લઈને અનેક વખત ત્યાં રજૂઆતો કરતા આવે છે પણ આ સમસ્યાનો કોઈ હાલ અંત નથી આવ્યો. ત્યારે આ જે શિપ છે તે ફસાતા માછીમારોમાં મુશ્કેલી જોવા મળી રહી છે. જી બિલકુલ અજય, આભાર આપનો માહિતી આપવા માટે. જામનગર જિલ્લાના વોર્ડ નંબર 2 ના ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે કામ બાબતે સામસામે હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 2 ના કોંગી કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા રામ મંદિર નજીક ચાલતા સીસી રોડના કામની મુલાકાતે ગયા હતા, જ્યાં તેઓને કામ બાબતે ખોડુભા જાડેજા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને પક્ષે સામસામે બબાલ થઈ હતી, જેમાં બંને કોર્પોરેટરોને ઈજા પણ પહોંચી છે. ધાર્મિક એરિયામાં કામ થાય છે, મંદિરમાં રામ મંદિર છે, તો આમાં તમે શું કામ આવી રીતે આમ કરો છો? તો મને કે તારે આવવાનું નહીં, અને અહીંયા આવશું તને મારી નાખશું. આમ એમ આવે એમ ખોડુભા, પછી એના ઘરવાળા બધા આવી, ખોડુભા રવુભા જાડેજા એ ભાજપના કોર્પોરેટરના ઘરવાળા, અને પછી કોર્પોરેટર પોતે આવીને એની બેન ને બંને બધા આવીને ભાઈઓ બધા આવીને મારા ઉપર હુમલો કર્યો. તો ભાવનગર વાસીઓ પણ ડેન્ગ્યુનો ડંખથી પીડાઈ રહ્યા છે. જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થયો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યા મુજબ એકમાત્ર મહુવા તાલુકામાં આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. જે રીતે વરસાદ બંધ થવાથી રોગચાળાએ માઝા મૂકી છે અને મહુવામાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જે રીતે ડેન્ગ્યુ મેલેરિયાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ પ્રેમ આંધળો હોય છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમી પંખીડાઓ એકબીજાના જીવની પરવા ન કરતા હોવાના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે, પરંતુ અહીં આપણે વાત એ કરવાની છે કે એકતરફી પ્રેમના કારસ્તાનની ઘટના છે ભાવનગરની. એકતરફી પ્રેમમાં અંધ હતી પ્રેમિકા, પ્રેમિકાને ઉતારી મોતને ઘાટ. ભાવનગરના બોર તળાવ નજીક આવેલ બોટ હાઉસ પાસેથી મળી એક હત્યા કરેલી હાલતમાં યુવતીની લાશ અને પોલીસ તપાસમાં સામે આવ્યું પ્રેમ પ્રકરણ. જી હા, શાંતિનગરમાં રહેતી જ્યોતિ ગત 14 તારીખના રોજ સવારે ઘરેથી ભાગી ગઈ હતી અને યુવતીને યુસુફ નામના છોકરા સાથે પ્રેમ હતો, જેથી યુવતીએ યુવક સાથે લગ્ન કરવાની જીદ કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં રોષે ભરાયેલા યુવકે યુવતીનું ગળું કાપીને હત્યા કરી નાખી. બનાવનું કારણ એવું હતું કે આ યુવક અને મૃતક યુવતી અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હતા અને પ્રેમ સંબંધના કારણે આ લોકો વચ્ચે ઝઘડો થયો હતો. યુવતી આરોપીના સાથે લગ્ન કરવા માંગતી હતી, એના ઘરે આવવા માંગતી હતી, જેની આરોપીની માનસિક તૈયારી નહીં હતી, જે બાબતમાં ઝઘડો ઉગ્ર થતા આરોપીએ પોતાની પાસેની છરીથી યુવતીના ગળા ઉપર વાર કરીને યુવતીનું મૃત્યુ નિપજાવ્યું હતું. જો કે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે રોડ પર મૂકેલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા. સાથે યુવતીની માતાએ પોલીસને યુવકનો મોબાઈલ નંબર અને બાઇક નંબર પણ આપ્યો હતો, જેથી પોલીસે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. જો કે એકતરફી પ્રેમમાં પાગલ થયેલી આ યુવતીને મોત મળ્યું છે અને પ્રેમીને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. કેમેરામેન મયુર સાથે નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ દુષ્કર્મનો મામલે પીડિતાની ડિલિવરી રાજકોટ સિવિલમાં કરવા હાઈકોર્ટનો આદેશ આપ્યો છે. પીડિતાની સારવાર સરકારની દેખરેખ હેઠળ થશે અને જન્મનાર બાળકને અનાથ આશ્રમમાં રખાશે તેવો હાઈકોર્ટનો આદેશ આપવામાં આવ્યો છે. થોડા સમય પહેલા દુષ્કર્મ પીડિતાએ હાઈકોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરી હતી અને મેડિકલ રિપોર્ટના આધારે હાઈકોર્ટે ગર્ભપાત માટે મંજૂરી આપી ન હતી. આગામી દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ચૂંટણી પહેલા જ કચ્છના રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે. ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ મજબૂત ઉમેદવાર છે તેના માટે રાજકીય પક્ષના ઉમેદવારો એક્ઝિટ પોલ મારફતે સર્વે કરી લોમ્બિંગ કરી રહ્યા છે. સાથે સોશિયલ મીડિયાના ફેસબુક તેમજ વોટ્સએપ મારફતે મેસેજ મોકલી વોટ માટે અપીલ કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના લોકો કહી રહ્યા છે કે આ પોલ કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. વાત હવે સુરેન્દ્રનગરની કરવામાં આવે તો સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે મેડિકલ હોલમાં જિલ્લા ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિત રાજકીય આગેવાનો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આગામી વિધાનસભા 2017ની ચૂંટણી જીતવા માટે સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે જણાવાયું હતું કે તેમજ આ યોજના દ્વારા પ્રજાને થયેલા લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મનસુખભાઈએ જિલ્લાના સંસદીય સચિવોનું સન્માન કરી કેન્દ્ર સરકાર દ્વારા લીંબડીથી કુડા થઈને કચ્છમાં જતા રોડને પહોળો કરવા માટે મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ પણ કર્યું હતું. આ વર્કશોપની અંદર નરેન્દ્ર મોદી એપ એનું સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા આજે લોન્ચિંગનો કાર્યક્રમ રાખ્યો છે. કાર્યકર્તાનું સંગઠનાત્મક દ્રષ્ટિએ સ્ટ્રેન્થન થાય એના માટે સમગ્ર દિવસ દરમિયાનનો એક વર્કશોપનું આયોજન થયું હતું. તો દ્વારકાના શિવરાજપુર ગામે પરંપરા મુજબ ભાદરવી પૂનમના રોજ જાકુબશા દાદાની દરગાહે મલકુસ્તી મેળો યોજાયો.
જેમાં મુસ્લિમ પીરની જગ્યાએ હિન્દુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તો અહીં વિજેતા યુવાનોને ગામ લોકો દ્વારા ટ્રોફી અને રોકડ રકમથી પ્રોત્સાહિત કરવામાં આવે છે અને આ યુવાનોને લડત જોવા મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડે છે. એનામાં ભરતી કરતા તો આ રામાયણ મહાભારત કાળની જૂની પૌરાણિક પરંપરાને શિવરાજપુર ગામે આ આધુનિક જમાનામાં ટકાવી રાખવામાં સફળ થયું છે. અમે આ શિવરાજપુર ગામમાં અમે રમવા આવીએ છીએ અને ઓખો ને બારાડી સામસામ અહીંયા રમે છે અને અમને ખેલપૂર્વક બહુ અમને શાંતિથી રમવાની મોજ આવે છે. હિન્દુ મુસ્લિમ ભેગા થઈ અને મુસલમાનનો મેળો પણ બનાવે છે અને ભાદરવાનો પૂનમનો મેળો વાઘેર સમાજ અને બધી સમાજ ભેગી થઈને આ સમાજનો મેળો બનાવે છે. પ્રધાનમંત્રી પોતાનો જન્મદિવસ ગુજરાતમાં ઉજવવાના છે ત્યારે મોદીની જાહેર સભા લીમખેડાના મોટા હાથીદરામાં યોજાવાની છે. પ્રધાનમંત્રીની સભાને લઈ લીમખેડા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. હેલીપેડથી સભા સ્થળ સુધી એસપીજી અને એનએસજી કમાન્ડોએ સુરક્ષા વન સાથે રિહર્સલ પણ કર્યું હતું. બંદોબસ્ત માટે કુલ 3600 પોલીસ જવાનો ખડે પગે ફરજ બજાવશે. તો સભામાં કોઈ વિરોધ ન થાય તે માટે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. અમારી જે બંદોબસ્ત વ્યવસ્થા છે એ એકદમ જડબેસલાક છે. કોઈ પણ જાતનો સબોર્ડિનેટથી માંડી અને કોઈ અશાંતિ, કોઈ સૂત્રોચ્ચાર વગેરે ન થાય એના માટેનું અમે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું છે. અમે ઇન્ટેલિજન્સ બ્યુરો મારફતે પણ આવા જે સાંખોડિયા તત્વો છે એમના ઉપર વોચ રાખી રહ્યા છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે મોદીના જન્મદિવસે નવસારીમાં દિવ્યાંગોને વિવિધ કીટનું વિતરણ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. એટલે મોદીજીનો જન્મ દિવ્યાંગો સાથે ઉજવશે, જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના મંત્રીઓની કતારો નવસારીમાં લાગી છે. વિશ્વનો સૌથી મોટો દિવ્યાંગ કેમ્પ નવસારીમાં થવા જઈ રહ્યો છે ત્યારે આવતીકાલે નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાત લેશે અને દિવ્યાંગોને 11,000 થી વધુ દિવ્યાંગોને કીટ વિતરણ કરશે. તેના માટે તમામ પ્રકારની તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નરેન્દ્ર મોદી આવતીકાલે ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ દિવ્યાંગોને કીટ વિતરણ કરશે. પરંતુ આજે જે ઘટના બની જવા રહી છે, આજે રોજ દિવ્યાંગો સાંજે 1,000 થી વધુ દિવ્યાંગો દીવડા પ્રગટાવી વિક્રમ સ્થાપશે અને ત્યારબાદ આવતીકાલે નરેન્દ્ર મોદી આવશે અને સાંજે તમામ પ્રકારની તૈયારી કરશે. સાંજે આવશે અને તે કીટ વિતરણ કરશે. ટ્રાઇસિકલથી માંડીને કાનમાં સાંભળવાના મશીનો પણ નરેન્દ્ર મોદીના હસ્તે કીટ વિતરણ કરવામાં આવશે. 11,000 થી વધુ લોકોને કીટ વિતરણ કરવામાં આવશે. જ્યારે મોદી આવશે ત્યારે કીટ વિતરણ થશે અને ત્યારબાદ વિક્રમો સર્જાશે. રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. રાત્રે 9 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તે માટે જ ભાજપના સિનિયર આગેવાનોની દેખરેખમાં એરપોર્ટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને ભાજપ દ્વારા એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ નજીક સભા મંડપ તૈયાર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા સુરક્ષાલક્ષી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. નોંધનીય છે કે અમદાવાદ આગમન બાદ વડાપ્રધાન ભાજપના કાર્યકરો અને આગેવાનોને સંબોધન કરે તેવી સંભાવનાને જોતા ગુજસેલના હેરિયર નજીકના મેદાનમાં સભા મંડપ પણ તૈયાર કરાઈ રહ્યો છે. મોદીના એક દિવસના ગુજરાત પ્રવાસને લઈને તંત્ર દ્વારા ખૂબ જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે, મોડી રાત્રે 9 વાગ્યાની આસપાસ વડાપ્રધાન અહીંયા એરપોર્ટ પર આવશે. તે બાદ તેમનું રાજ્યના મુખ્યપ્રધાન, રાજ્યપાલ સહિત જે આખું મંત્રીમંડળ છે તેમના દ્વારા ખાસ સ્વાગત કરવામાં આવશે અને તે બાદ કદાચ વડાપ્રધાન ભાજપના કાર્યકરોને સંબોધન કરે તેને ધ્યાનમાં રાખીને આ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો જે કાર્યકરો છે અને હોદ્દેદારો છે તે આ સમગ્ર જે તૈયારી ચાલી રહી છે તેનું મોનિટરિંગ કર્યા છે. બીજી તરફ સુરક્ષા પણ આખાએ આ સ્થળને લઈને ચુસ્ત કરી દેવામાં આવી છે. હાલ જે પોલીસના વિવિધ જવાનો છે તેમને પોતપોતાની જે ફરજનું સ્થળ છે તેની સોંપણી કરવામાં આવી રહી છે. જે અન્ય અધિકારીઓ છે તેઓ પણ સતત આખી આ જે કાર્યક્રમ સ્થળ છે તેનું મોનિટરિંગ કરી રહ્યા છે, સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી રહ્યા છે. એકંદરે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ રાજકોટમાં કહ્યું હતું કે હવે આ ગુજરાતમાં તેમની સતત મુલાકાત ચાલુ રહેશે. એટલે આવતીકાલે જ્યારે તેમનો જન્મદિવસ છે તેને લઈને તેઓ દાહોદ અને નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે અને આવતીકાલે મોડી સાંજ બાદ દિલ્હી ખાતે ફરજ ભરશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અર્પણ કાયદાવાલ, VTV, અમદાવાદ. અને સમાચાર પણ શું કરીશું બ્રેક બાદ.
એક બાદ આગળ વાત કરીએ. કહેવાય છે કે જેમનું કોઈ નથી તેમના ઈશ્વર હોય છે અને તેમના પર ઈશ્વરની વિશેષ દ્રષ્ટિ હોય છે. આવું કંઈક અમે આપને બતાવવા જઈ રહ્યા છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. વારાણસી બાદ નવસારીમાં વિશ્વનો સૌથી મોટો દિવ્યાંગ કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ દિવ્યાંગ કેમ્પમાં મૂક બધિર યુવાનો કરશે કૃષ્ણ લીલા સ્વરૂપે નૃત્ય. ત્યારે જુઓ આ નૃત્યની એક ઝલક. આ મૂક બધિર યુવાનો બોલી કે સાંભળી શકતા નથી, ત્યારે આ યુવાનોએ મ્યુઝિકના તાલે ઝૂમીને સૌને અચંબામાં મૂકી દીધા. આ નૃત્ય ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તૈયાર કરવામાં આવ્યું છે. દિવ્યાંગોના દિલના રાજા બનેલા નરેન્દ્ર મોદીને ખુશ કરવા માટે ટ્રેનરના ઇશારે તાલ સાથે 17 તારીખે આ નૃત્ય રજૂ કરાશે. અમારા શાળાના શિક્ષકો દ્વારા આ કૃતિ તૈયારી કરાવીને આ બાળકો ખૂબ હોંશભેર એની રજૂઆત જુદી જુદી જગ્યાએ કરી છે અને તે બધી જગ્યાએ એમને ખૂબ સરસ આવકાર મળેલો છે. આત્મસંતોષ છે. આ બાળકોને તમારા આશીર્વાદની ખૂબ જરૂર છે, તમારી શુભેચ્છાઓની ખૂબ જરૂર છે. ત્યારે દિવ્યાંગોમાં છુપાયેલી અનોખી શક્તિ બતાવી સમાજ સાથે આગળ ચાલી શકાય તેવું આ યુવાનોએ સાબિત કરી દીધું છે. ત્યારે દેશના વડાપ્રધાન દિવ્યાંગોને પ્રોત્સાહન આપે તે સ્વાભાવિક છે. રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના જન્મદિવસ છે, ત્યારે આજે રાત્રે તેઓ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવશે, જ્યાં ભાજપના કાર્યકરો દ્વારા તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન જશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે સવારે ગાંધીનગરમાં રહેતા તેમના માતા હીરાબાના આશીર્વાદ મેળવી લીમખેડા અને ત્યારબાદ નવસારીના જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન પૂરતી સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આ કાર્યક્રમમાં સઘન સુરક્ષા વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ સઘન સુરક્ષા વ્યવસ્થાની સાથે એ ગુજરાતની અંદર પોતાનો જન્મદિવસ ઉજવે છે, ત્યારે આ જન્મદિવસની અંદર લોકો સરળતાથી સહભાગી થઈ શકે એ પ્રમાણેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.